હેલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે જાવા કલેક્શન ફ્રેમવર્કના દરેક એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ વિશે શીખવાના છે, જે છે ટ્રી મેપ. તો મેં આગળના વિડીયો એટલે કે હેસમેપમાં એવું જણાવ્યું હતું કે જાવા 8 પછી જ્યારે હેસમેપ બકેટ સાઇઝ છે એ ગ્રેટર ધેન 8 થઈ જાય અને ટેબલ સાઇઝ ગ્રેટર ધેન 64 થઈ જાય ત્યારે હેસમેપ છે એ ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય છે ટ્રી મેપમાં. તો ટ્રી મેપ અને રેડ બ્લેક ટ્રી શું છે એ આપણે સમજીએ. તો ટ્રી મેપની અંદર એકચ્યુઅલી કયું ડેટા સ્ટ્રક્ચર કામ કરે છે તો કે રેડ બ્લેક ટ્રી. તો ઘણા સ્ટુડન્ટ ટ્રી મેપને એક મેપ તરીકે જ યાદ રાખે છે, પણ જો ઇન્ટરવ્યુમાં પૂછાય કે ટ્રી મેપ ઇન્ટરનલી કઈ રીતે કામ કરે છે અથવા તો ટ્રી મેપમાં ગેટ, પુટ અને રિમૂવ જે મેથડ છે એની કોમ્પ્લેક્સિટી શું છે, તો આ બધું આપણે આજે આ વિડીયોમાં સમજશું. તો આજે આપણે ટ્રી મેપ ફંડામેન્ટલ, શું કામ બેલેન્સ જરૂરી છે, રેડ બ્લેક ટ્રીનો શું રૂલ છે અને રોટેશન અને કોમ્પ્લેક્સિટી, રિકલરિંગ એ બધું આપણે આજે શીખીશું. ઓકે, તો હવે ક્વેશ્ચન આવે કે ટ્રી મેપ શું છે. તો કે ટ્રી મેપ એક જાવાનું સોર્ટેડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મેપ ઇન્ટરફેસ છે. કી ઓર્ડરમાં રહે છે અને ઇન્ટરનલી રેડ બ્લેક ટ્રીનો ઉપયોગ થાય છે અને ગેટ, પુટ અને રિમૂવ આ બધું જે છે એ લોગ ઓફ એન ટાઈમમાં થતું હોય છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ કે હેસમેપ અને ટ્રી મેપ વચ્ચે શું ડિફરન્સ છે. તો એક જ આન્સર કે ઓર્ડરિંગ. હેસમેપમાં કીમાં પર્ટિક્યુલર સોર્ટેડ ઓર્ડરમાં હોવાની કોઈ ગેરંટી નથી, પણ ટ્રી મેપમાં કી હંમેશા સોર્ટેડ ઓર્ડરમાં રહે છે. એટલે કે તમે એવું કંઈ લખ્યું કે ટ્રી મેપ ઇન બ્રેકેટ ઇન્ટીજર એન્ડ સ્ટ્રિંગ બ્રેકેટ ક્લોઝ મેપ ઇક્વલ ટુ ન્યૂ ટ્રી મેપ. તો ઇન્ટીજર જે છે ફર્સ્ટ ઈ કી બનશે અને સ્ટ્રિંગ જે છે એ વેલ્યુ. અહીંયા પણ હેસમેપની જેમ જ ટ્રી મેપમાં કી અને વેલ્યુ પેર સ્ટોર થશે. ઓકે, હવે કોઈ વેલ્યુ નાખીએ કે 60, 20, 40, 10, તો ટ્રી મેપ ઇન્ટરનલી કીઝને ઓર્ડરમાં રાખશે. એટલે કે સૌથી નાની કી કઈ હતી તો કે 10, પછી આવશે 20, પછી આવશે 40, પછી આવશે 60. તો અહીંયા તમે કોઈ બી ઓર્ડરમાં, અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલું છે, તમે કોઈ બી ઓર્ડરમાં કી નાખશો, ફોર એક્ઝામ્પલ 55, 61, 78, 47, 23, 38, 10, પણ એ જે ટ્રી મેપ ઇન્ટરનલી જે કીને ઓર્ડરમાં રાખશે એ આ જ રીતે રાખશે, 10, 23, 38 એ રીતે. ઓકે, તો અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત કે ટ્રી મેપ કી પ્રમાણે સોર્ટ થાય છે, વેલ્યુ પ્રમાણે નહીં. કી આપેલી છે તો કી પ્રમાણે સોર્ટ થશે, વેલ્યુ પ્રમાણે સોર્ટ નહીં થાય. ઓકે, હવે ક્વેશ્ચન આવે કે ટ્રી મેપ જે છે એ એટલી યુઝફુલ કેમ છે. તો અહીંયા આપણે સમજીએ કે ટ્રી મેપમાં માત્ર સોર્ટેડ કી નથી આપતું, તે એક નેવિગેબલ મેપ પણ ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે આપણને અમુક જે ઓપરેશન છે એ મળી રહે, જેમ કે ફ્લોર કી, પછી છે સેલિંગ કી, હેડ મેપ, ટ્રેલ મેપ, ફર્સ્ટ કી, પછી છે લાસ્ટ કી. તો આ ફંક્શન્સ રેન્જ અને નિયરેસ્ટ કી પ્રકારની પ્રોબ્લેમમાં ખૂબ જ યુઝફુલ છે. તો આપણે એ પછી સમજીશું. અને યસ, રેડ બ્લેક ટ્રી એટલે કે સેલ્ફ બેલેન્સિંગ ટ્રી જે કહેવામાં આવે છે. અને એના માટે આ બધું મેં કીધું એ પ્રમાણે ગેટ, પુટ, રિમૂવ એ બધું છે અને કોમ્પ્લેક્સિટી જે છે એ બિગ ઓફ લોગ એન ઓપરેશન થાય છે. હવે છે પ્રોબ્લેમ વિથ નોર્મલ BST. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ટ્રી મેપ ઇન્ટરનલી સિમ્પલ BST કેમ નથી વાપરતું. BST મીન બાઇનરી સર્ચ ટ્રી. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે 10, 20, 30, 40, 50. ઓકે, તો BST પ્રમાણે જે નાની વેલ્યુ છે, બાઇનરી સર્ચ ટ્રી પ્રમાણે નાની વેલ્યુ લેફ્ટ સાઈડ હોવી જોઈએ, મોટી વેલ્યુ રાઈટ સાઈડ હોવી જોઈએ. તો ટ્રી આવું બની જશે. હવે આ ટ્રી જેવું તો કઈ દેખાતું નથી, આ તમે જોશો તો આ ચેઇન જેવું દેખાય છે. ઓકે, તો આ સ્થિતિમાં જે છે એની કોમ્પ્લેક્સિટી એ બિગ ઓફ લોગ એન નથી રહેતી, વર્સ્ટ કેસમાં એ થઈ જાય છે બિગ ઓફ એન. ઓકે, હવે જો આપણે 50 આપણે ફાઇન્ડ કરવું હોય તો કેટલા કમ્પેરિઝન થશે તો કે 5 કમ્પેરિઝન થશે. કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ 10માં જશે, પછી 20માં, પછી 30માં, પછી 40, પછી 50. તો ટોટલ 5 કમ્પેરિઝન થશે. અને જો એવી રીતે 1000 નોડ હોય તો કદાચ 1000 નોડ સુધી જવું પડે. એટલે કોમ્પ્લેક્સિટી જે છે અનબેલેન્સ ટ્રી છે, એટલે એમાં થઈ જશે બિગ ઓફ એન. તો
આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આવે છે રેડ બ્લેક ટ્રી. ઓકે, તો અહીંયા તમે જોયું કે એક રેડ બ્લેક ટ્રી જે છે એક બાઇનરી સર્ચ ટ્રી પ્લસ દરેક નોડ સાથે એક એક્સ્ટ્રા કલર બીટ હોય. ઓકે, તો કલર માત્ર બે જ હોય, રેડ અને બ્લેક, એટલે એનું નામ પડેલું છે રેડ બ્લેક ટ્રી. તો અહીંયા તમે જોયું એ રીતે કે એક આ નોર્મલ બીએસટી જ છે અને બીએસટી ના રૂલ પ્રમાણે લેફ્ટ ઇઝ ગ્રેટર ધેન રૂટ ઇઝ ગ્રેટર ધેન રાઈટ. તો તમે જોયું કે 10 20 જે છે એ 30 કરતા નાનું છે એટલે ડાબી બાજુ આવશે. 40 50 જે છે એ 30 કરતા મોટું છે એટલે એ જમણી સાઈડ આવશે. અને દરેક નોડ સાથે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ હોય, રેડ અથવા તો બ્લેક, એ તમને હું બતાવું. યસ, તો મેં કીધું એ પ્રમાણે કે દરેક નોડ સાથે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય, રેડ અથવા તો બ્લેક. તો આ કલરનો ઉપયોગ કરીને ટ્રીને બેલેન્સ કરવા માટે થાય છે. એક કલર જે છે એ અહીંયા દેખાવા માટે નથી આપેલો, કલરનો ઉપયોગ કરીને બેલેન્સ મેન્ટેન કરવા જે છે એનો કલરનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા જે મેં કીધું એ પ્રમાણે હવે છે રેડ બ્લેક ટ્રીના કંઈક પ્રોપર્ટીઝ. ઓકે, એના રૂલ્સ. તો ફર્સ્ટ રૂલ સમજીએ કે એવરી નોડ ઇઝ આઈધર રેડ ઓર બ્લેક, એટલે કે દરેક નોડ પાસે બેમાંથી એક જ કલર હોવો જોઈએ, યા તો રેડ હોવો જોઈએ યા તો બ્લેક હોવો જોઈએ. રૂલ નંબર 2, રૂટ જે છે એ હંમેશા બ્લેક જ હોવો જોઈએ. અહીંયા ફોર એક્ઝામ્પલમાં 30 હતું, તો આ જે 30 છે એનો કલર હંમેશા બ્લેક જ હોવો જોઈએ, રૂટ રેડ નહીં હોય, એ બ્લેક જ હશે. ઓકે, થર્ડ રૂલ છે એવરી લીફ અથવા તો નલ નોડ ઇઝ બ્લેક. આ થોડું કન્ફ્યુઝન લાગે છે, એટલે કે લીફ એટલે એકચ્યુઅલ ડેટા નોડ જ નહીં, પણ રેડ બ્લેક ટ્રીની થિયોરી ડિફિનેશનમાં મિસિંગ ચિલ્ડ્રન એટલે કે નલ નોડ પણ બ્લેક જ ગણાય છે. ફોર એક્ઝામ્પલ 30 પછી હવે 20, ઓકે, લેફ્ટ સાઈડ હોય તો 20 નું રાઈટ ચાઇલ્ડ નથી, એટલે કે તે મિસિંગ ચાઇલ્ડ ઇન્ટરનલી બ્લેક નલ તરીકે જ ઓળખવામાં આવે છે. અહીંયા બતાવું તમને, તો અહીંયા જુઓ આ 20 છે એનું લેફ્ટ નોડ છે 10, પણ અહીંયા કઈ એનું લેફ્ટ નોડ આપેલ નથી, 25 નથી આપેલું. ઓકે, એટલે કે મિસિંગ ચાઇલ્ડ ઇન્ટરનલી બ્લેક નલ તરીકે જ માનવામાં આવે છે, તો એનો કલર આવશે બ્લેક. ઓકે, હવે છે રૂલ નંબર 4. તો રેડ નોડ નો ચાઇલ્ડ રેડ ન હોઈ શકે, એટલે કે રેડ ની નીચે રેડ ના હોય પરંતુ રેડ ની નીચે બ્લેક હોય, આ વસ્તુ વેલિડ છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સતત રેડ નોટ્સ ટ્રીને ખૂબ જ લાંબુ થવાથી રોકવામાં મદદ કરે છે. પછી રૂલ નંબર 5, તો એવું કે છે કે રૂટથી કોઈ પણ લીફ અથવા તો નલ સુધીના દરેક પાથમાં બ્લેક નોડની સંખ્યા સેમ હોવી જોઈએ, એટલે કે આને પેલા તો કહેવાય બ્લેક હાઇટ. હવે ફોર એક્ઝામ્પલ એવું આપેલું હોય કે 30 પછી અહીંયા 20 હોય અને અહીંયા 50 હોય, તો બંને સાઈડ પર બ્લેક નોડની કાઉન્ટ સેમ છે, એટલે કે 30 રૂટ હોય તો ડાબી સાઈડ 20 છે અને જમણી સાઈડ 50 છે. ઓકે, તો બ્લેક નોડની સંખ્યા તો સેમ જ છે, એટલે કે આ રૂલ ટ્રીને બેલેન્સ રાખવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. ઓકે, મેં એક એક્ઝામ્પલ આપેલું છે, તમે અહીંયા જોયું કે રૂટ નોડ જે છે એ હંમેશા બ્લેક હોય છે, મેં કીધું એ પ્રમાણે રૂટ ઇઝ ઓલવેઝ બ્લેક, રૂટ બ્લેક છે. પછી છે આ રૂલ, તો અહીંયા જોયું તમે કે 15 જે સાઈડ જે છે એ રેડ કલરના છે, અને પેલા ચેક કરીએ કે દરેક નોડ આઈધર રેડ ઓર બ્લેક જ છે, તો કે હા બ્લેક જ છે. રૂટ જે છે એ બ્લેક જ છે, તો કે હા બ્લેક છે. હવે થર્ડ રૂલ કે મિસિંગ ચિલ્ડ્રન બ્લેક નલ તરીકે ગણાય છે, એ બી છે. એ 4 કે કોઈ રેડ નોડ ને રેડ ચાલતો નથી ને, અહીંયા કઈ રેડ તો નથી ને, તો કે ના નથી. અને દરેક રૂટ ટુ લીફ પાથમાં સેમ નંબર ઓફ બ્લેક નોડ હોય, એટલે કે જોઈ લો અહીંયા પણ બે નોડ છે, અહીંયા પણ 2 છે, એટલે આ જે છે એ વેલિડ રેડ બ્લેક ટ્રી કહેવાય. તો આ રૂલ જે છે એ આપણે અહીંયા ચેક કર્યા છે. ઓકે, અને આ જે રૂટ બ્લેક છે, રેડ નોડ નું રેડ ચાઇલ્ડ નથી, અને દરેક પાથની અંદર બ્લેક હાઇટ સેમ છે. ઓકે, હવે આપ્યું છે રોટેશન. તો આ એક રેડ બ્લેક ટ્રી નું સૌથી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે રોટેશન. તો રોટેશન ટ્રીના
નાના લોકલ ભાગને રીશેપ કરે છે. એટલે કે BST નું સોર્ટેડ ઓર્ડર બ્રેક નથી કરતું. હવે આપણે અહીંયા સમજીએ કે અહીંયા આપ્યું હોય 10, પછી 20 અને અહીંયા સાઈડમાં આપ્યું 15. તો આમાં આપણે લેફ્ટ રોટેશન કરીએ, અરાઉન્ડ 10 કરી દઈએ. ઓકે, એટલે ઉપર 20 આવી જાય, નીચે 10 આવી જાય અને 15 થઈ જાય આ રીતે. તો આવું શું કામે થયું? તો કે 20 ઉપર આવી ગયું, 10 લેફ્ટ સાઈડ ગયું અને 15 જે છે એ અહીંયા આવી ગયું. હજુ પણ ઓર્ડરિંગ નથી થયો, તમે જોજો. પછી એ ઓર્ડર કરશે અહીંયા 10, પછી અહીંયા. ઓકે, અને અંતે આવી જશે 10, પછી અહીંયા કઈક વેલ્યુ હશે, અહીંયા પણ 20 હશે. ઓર્ડરિંગ સાચી શું છે? તો કે 10 is greater than 15 is greater than 20, એટલે કે BST પ્રોપર્ટી બ્રેક નથી થઈ. ઓકે, એટલે જો પ્રોપર્ટી બ્રેક થઈ જાય તો તમારે એને રોટેશન કરવામાં આવે છે. જો પ્રોપર્ટી બ્રેક ન થતી હોય, એટલે કે એમનેમ જ હોય, તો એને કઈ રોટેશન કરવાની જરૂર નથી. ઓકે, અને હા યસ, તમે લેફ્ટ રોટેશન કરતા હોય તો રાઈટ ચાઇલ્ડ ઉપર હોય, રૂટ નીચે હોય અને લેફ્ટ હોય. અને રાઈટ રોટેશન કરતા હોય તો લેફ્ટ ચાઇલ્ડ ઉપર, રૂટ નીચે અને રાઈટ. ઓકે, પછી રીકલરિંગ. તો આ એક બીજી ટેકનિક છે. જો ન્યુલી ઇન્સર્ટેડ રેડ નોટના પેરેન્ટ અને અંકલ બંને રેડ હોય તો રોટેશનની જગ્યાએ કલર ફ્લિપ કરવામાં આવે છે. એટલે કે અહીંયા જો આપેલું છે, આ એક ગ્રાન્ડ પેરેન્ટ સમજી લો, આ પેરેન્ટ છે, આ અંકલ છે અને આ ન્યુ નોડ એટલે કે તમે છો. તો પ્રોબ્લેમ શું છે? તો કે P અને N આ બંને રેડ છે, એટલે કે રૂલ 4 જે છે એ બ્રેક થઈ ગયો. પણ અંકલ પણ રેડ છે, તો હવે શું થશે? એવું થઈ જશે કે ગ્રાન્ડ પેરેન્ટ જે છે એ રેડ થઈ જશે, અંકલ અને પેરેન્ટ તમારા એ બંને જે છે એ બ્લેક થઈ જશે, અને એન એટલે કે તમે રેડ જ રહેશો. જો જી રૂટ હોય તો રૂટને ફરી બ્લેક કરવું પડે અહીંયા. તો આ જે છે એ તમને બિહેવિયર સમજાવે છે કે કઈ રીતે ફ્લિપ થાય છે. હવે ટાઈમ કોમ્પ્લેક્સિટી એટલે કે એક રિયલ ટાઈમ તમને એક એક્ઝામ્પલ આપી દઉં તો છે હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ. માનો હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ સ્ટોર છે. લેટ સપોઝ એમાં સ્લોટ છે કે 10 વાગે કોઈ એક પેશન્ટ આવશે, એક પેશન્ટ 11 વાગે આવશે, એક 12, એક 2. હવે આપણે પેશન્ટ અપોઇન્ટમેન્ટને ટાઈમ પ્રમાણે સોર્ટેડ કરવા માંગીએ છીએ. જો આપણે ટ્રી મેપ વાપરીએ તો અહીંયા અપોઇન્ટમેન્ટ ટાઈમ એટલે કે કી અને વેલ્યુ એટલે કે પેશન્ટ નેમ. તો હવે એવું થશે કે અપોઇન્ટમેન્ટ્સ નામનો એક આપણે ટ્રી મેપ બનાવ્યો અને અપોઇન્ટમેન્ટ્સ ડોટ પુટ એટલે કે ટાઈમ 10 વાગે રાહુલ આવશે, એટલે 10, ડબલ ઇન્વર્ટેડ કોમામાં રાહુલ, બીકોઝ નેમ ઇઝ સ્ટ્રિંગ. એવી જ રીતે 12 વાગે પ્રિયા આવે, 11 વાગે અમિત આવે, 14 એટલે કે 2 વાગે નેહા આવે. તો ટ્રી મેપ ઓટોમેટિકલી કીને સોર્ટેડ રાખશે. એટલે શું થશે? લેટ સપોઝ તમે એવું કર્યું કે 10 વાગે રાહુલ આવશે, હવે કોઈ પ્રિયા આવે છે, ઈ 12 વાગે આવશે. હવે વચ્ચેનો એક ટાઈમ સ્લોટ ખાલી છે, તો હવે એવું થયું કે 11 વાગે અમિત આવશે. તો આપણે ઇન્સર્ટ કર્યું 10, 12, 11 ટાઈમ પ્રમાણે. હવે ટ્રી મેપ ઓટોમેટિકલી કીને સોર્ટેડ કરી નાખશે. એટલે એ કેવું કરશે કે 10 વાગે રાહુલ આવશે, પછી 11 વાગે અમિત આવશે, 12 વાગે પ્રિયા આવશે. તો એને 10, 11, 12 ઈ પ્રમાણે રાખી દેશે. એટલે કે ચડતા ક્રમમાં ટૂંકમાં ગોઠવી દેશે, કી પ્રમાણે, વેલ્યુ પ્રમાણે નહીં. તો માનો હવે પેશન્ટ કે મને 1 વાગ્યાનો સ્લોટ જોઈએ છે. જો એક અવેલેબલ ના હોય તો પહેલાનો ક્લોઝેસ્ટ સ્લોટ આપો. તો આ માટે હેશ મેપ ખૂબ કન્વિનિયન્ટ નથી, પણ ટ્રી મેપમાં તમે અપોઇન્ટમેન્ટ્સ ડોટ ફ્લોર કી 13 કરશો તો શું કરશે? તો કે 13 કરતા નાની અથવા તો ઇક્વલ સૌથી મોટી કઈ કી છે? તો ફર્સ્ટ ઓફ ઓલ અવેલેબલ એવું હતું કે 10, 11, 12, 14. તો 13 કરતા નાની કી થશે 10, 11, 12. આમાંથી સૌથી મોટી વેલ્યુ કેમ? તો કે 12. એટલે અપોઇન્ટમેન્ટ ડોટ ફ્લોર કી 13 કરશો એટલે કે રિટર્ન કરશે 12. અને અપોઇન્ટમેન્ટ ડોટ ગેટ 12 થશે રિટર્ન પ્રિયા. એટલે કે આ ટ્રી મેપ નો એક મેં રિયલ વર્લ્ડ તરીકે તમને એક એક્ઝામ્પલ આપી દીધું છે કે કઈ રીતે કામ કરશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ ટાઈમ કોમ્પ્લેક્સિટી. તો ટ્રી મેપની એક કોમ્પ્લેક્સિટી log n છે.
એ જ રીતે હેશ મેપમાં સર્ચ કરવું હોય તો 1 અને સોર્ટેડ એરેમાં log n. એ રીતે ઇન્સર્ટ અને ડિલીટમાં પણ સેમ જ છે. હવે ઓર્ડર મેન્ટેન કરે છે તો કે હા, ટ્રી મેપ કરે છે. તમે જે ઓર્ડરમાં નાખો છો વેલ્યુ એ ઓર્ડરમાં મળે, પણ એ જે છે એ કી ને સોર્ટેડ કરે છે. ઓકે, હેશ મેપ એવું નથી કરતું અને સોર્ટેડ એરે કરે છે. અને ફ્લોર અને સેલિંગનું મેં તમને જે એક્ઝામ્પલ હમણાં આપ્યું એ પ્રમાણે. ઓકે, યસ. તો અહીંયા મેં તમને ફર્સ્ટ કી નો એક્ઝામ્પલ આપ્યો કે એ શું કરશે. અને હવે જે એ આપણે કોડ લાઈન બાય લાઈન સમજીએ તો અહીંયા ટ્રી મેપ આપણે ક્રિએટ કર્યો છે. એમાં ઇન્ટીજર સ્ટ્રિંગ મેપ ઇક્વલ ટુ ન્યૂ ટ્રી મેપ છે. પછી આમાં આપણે મેપ ડોટ પુટ 30, 15 અને 60 વેલ્યુ જે છે એ આપણે મૂકી છે. હવે ટ્રી મેપ ઓબ્જેક્ટ કર્યો એટલે કે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એટલે કે ઇન્ટીજર જે છે ફર્સ્ટ એને કી તરીકે યુઝ થશે, સ્ટ્રિંગ એટલે કે વેલ્યુ તરીકે થશે. એટલે કે 30 A, 15 B અને 60 C એ રીતે થશે. ઓકે, તો હવે એ થઈ ગયો. હવે ફર્સ્ટ જે ઓપરેશન છે એ છે મેપ ડોટ ફર્સ્ટ કી, એટલે કે સૌથી નાની કી. સૌથી નાની કી કઈ છે તો કે 15, એટલે એ રિટર્ન કરશે 15. લાસ્ટ કી એટલે કે સૌથી મોટી કી તો કે 60. ફ્લોર કી 20, એનો મતલબ એવો છે કે 20 કરતા નાની અથવા ઇક્વલ સૌથી મોટી કી. તો તમે જુઓ કી છે 15, 30 અને 60. 20 કરતા નાની કઈ છે તો કે 15, તો એ 15 રિટર્ન કરશે. એવી જ રીતે સેલિંગ કી, તો 20 કરતા મોટી અથવા ઇક્વલ સૌથી નાની કી, તો 15, 30 અને 60. તો એમાં 20 કરતા મોટી કઈ થઈ તો કે 30 અને 60. અને 30 અને 60 માં સૌથી નાની કઈ થઈ તો કે 30. ઓકે, તો રિટર્ન કરશે 30. હવે આ આઈ હોપ સમજાઈ ગયું હશે. સેલિંગ કી એટલે કે સેલિંગ કી તમે 20 લખો એટલે 20 કરતા મોટી અથવા ઇક્વલ સૌથી નાની કી. 20 કરતા મોટી કઈ થઈ તો કે 30 અને 60. એમાં સૌથી નાની કઈ થઈ તો કે 30, એટલે 30 રિટર્ન કરશે. હેડ મેપ એટલે કે 30 પહેલાની કી. અમારે હેડ મેપ 30 લખ્યું છે તો 30 પહેલાની કી કઈ છે તો કે 15 ઇક્વલ ટુ બી. જો એમાં રિટર્ન જે થયું એ તમે જોયું હશે, 15 ઇક્વલ ટુ બી એવી રીતે રિટર્ન થશે. અને ટેલ મેપ એટલે કે 30 થી શરૂ કરીને તેની પછીની કી, તો કે 30 ઇક્વલ ટુ A અને 60 ઇક્વલ ટુ B, C. તો આ આપણને આઉટપુટ રિટર્ન થશે. અને કઈ રીતે એનો યુઝ કરવો મેથડનો એ મેં તમને અહીંયા સમજાવી દીધેલ છે. હવે ઇન્ટરવ્યુમાં એક પૂછાય કે જ્યારે હેશમેપ જોઈએ ત્યારે ફાસ્ટ એવરેજ લુકઅપ જોઈએ અને ઓર્ડરિંગ જ્યારે જરૂરી નથી ત્યારે હેશમેપનો યુઝ કરવાનો, અને જ્યારે કી સોર્ટેડ જોઈએ અને રેન્જ અથવા તો નિયરેસ્ટ કી ઓપરેશન જ્યારે જોતા હોય ત્યારે ટ્રી મેપ યુઝ કરવાનો. ઓકે, હવે મેં કીધું એ પ્રમાણે કે હજી એક એક્ઝામ્પલ લઈ લઉં કે ધારો કે મારી પાસે એક હોસ્પિટલના અપોઇન્ટમેન્ટ છે. મેં કીધું એ પ્રમાણે 10, 11, 12, 14, 16. તો આ વેલ્યુને સોર્ટેડ રાખવી હોય તો સિમ્પલ બાઇનરી સર્ચ ટ્રી બનાવીએ તો એ કેવી રીતે થશે તો કે બધા રાઈટ સાઈડમાં જ આવશે, જે મેં અહીંયા કીધું હતું એ રીતે. આ માની લો ટાઈમ છે 10, 11, 12, 13, 14 એ રીતે, તો બધા રાઈટ સાઈડ જ આવશે. તો સિમ્પલ BST બનાવીએ તો ઇન્સર્શન ઓર્ડર ખરાબ હોય તો ટ્રી સ્ક્યુઅર્ડ થઈ શકે, સર્ચ ટ્રી સ્લો થઈ શકે, એટલે આપણે રેડ બ્લેક ટ્રીનો ઉપયોગ કરીએ છીએ. રેડ બ્લેક ટ્રી એટલે કે BST ઓર્ડરિંગ રાખે, દરેક નોડ ને રેડ અથવા તો બ્લેક કલર આપે, 5 રૂલ ફોલો કરે, જરૂર પડે ત્યારે રીકલરિંગ કરે, જરૂર પડે ત્યારે રોટેશન કરે, અને ટ્રીને રફલી બેલેન્સ રાખે. ઓકે, અને ઇન્ટરવ્યુમાં 5 વસ્તુ યાદ રાખવાની કે ટ્રી મેપ એટલે કે સોર્ટેડ મેપ પ્લસ રેડ બ્લેક ટ્રી. તો આપણે અહીંયા ટ્રી મેપ પાછળ રેડ બ્લેક ટ્રી કામ કરે છે, શા માટે કરે છે, નોર્મલ BSTમાં શું પ્રોબ્લેમ આવે છે, એ બધું આપણે આજના વિડીયોમાં શીખ્યા. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. યાદ રાખવા માટે મેં તમને જે કીધું છે એ કે કી સોર્ટેડ હોય, ઇન્ટરનલી રેડ બ્લેક ટ્રી કામ થતું હોય, ગેટ પુટ અને રિમૂવની જે કોમ્પ્લેક્સિટી છે એ big of log n છે. ફ્લોર, સેલિંગ અને રેન્જ ઓપરેશન આપણને આમાં ટ્રી મેપનો યુઝ કરીને કરવા મળે, અને બેલેન્સ માટે રોટેશન પ્લસ રીકલરિંગનો યુઝ કરે છે. ઓકે,
તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.